લોકસભાની ચૂંટણી માટે ભાજપ આજે બીજી યાદીના ઉમેદવારોના નામ પર મંથન કરશે। આજે સાંજે દિલ્હીમાં ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવાની છે, જેમાં બીજી યાદી પર મહોર લાગશે અને મંગળવારે મોડી સાંજ સુધીમાં ભાજપ ઉમેદવારોની આ બીજી યાદી જાહેર કરે તેવી પણ શક્યતા છે, જેમાં ગુજરાતના 11 બેઠકોના ઉમેદવારોના નામ પણ હોઈ શકે છે। જો કે આ યાદીમાં ગુજરાતમાં નવોદિત ઉમેદવારોના નામ હોય તેવી પણ શક્યતા છે। આ સાથોસાથ 4 થી 5 વર્તમાન સાંસદોને ફરીથી ટિકિટ મળે એ પ્રકારના એંધાણ પણ છે। ગુજરાતની 26 પૈકી અગાઉની જેમ જ ઓછામાં ઓછી 6 બેઠકો પર મહિલા ઉમેદવાર ભાજપ ચૂંટણી મેદાનમાં ઉતારે તેવી ચર્ચા અને તર્કની વચ્ચે મહેસાણા અને સુરત બેઠક પરથી મહિલાના સ્થાને પુરુષ ઉમેદવાર ઉતારાય તેવી શક્યતા છે, કેમ કે સુરતની બેઠક પર 2009, 2014 અને 2019 એમ 3 ટર્મ માટે મહિલા ઉમેદવારના રૂપમાં દર્શનાબેન જરદોશને ટિકિટ અપાઈ છે। મહેસાણામાં પણ છેલ્લી 3 ટર્મથી મહિલાઓને ભાજપે ટિકિટ ફાળવી 2009, 2014માં જયશ્રીબેન પટેલ, 2019માં શારદાબેન પટેલને મોકો આપવામાં આવ્યો હતો, ત્યારે હવે અહીં પુરુષ ઉમેદવારને ટિકિટ અપાય તેવી પણ શક્યતા છે। જો સુરતમાંથી પુરુષને ટિકિટ આપવામાં આવે તો સ્થાનિક સુરતી એવા મુકેશ દલાલ અને મહેસાણાથી ભાજપના પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલને ટિકિટ મળે તેવો તર્ક છે। મહેસાણા અને સુરતમાં મહિલાને ટિકિટ ન આપવામાં આવે તો એવા સંજોગોમાં બાકીની 9 બેઠકો પર મહિલાઓનું પ્રતિનિધિત્વ અપાય એ પ્રકારનો તર્ક પણ જોવા મળી રહ્યો છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। હિરેન, આજે સાંજે 6 વાગે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક, ત્યારબાદ ઉમેદવારોના નામની જાહેરાત, ગુજરાતના જે બાકી રહેલા નામો છે તેના પર ચર્ચા થવાની છે। શું લાગી રહ્યું છે, કોને રિપીટ કરવામાં આવશે અને શું નવા ચહેરા પણ આવશે જોવામાં? બિલકુલ, જે 11 બેઠકો બાકી છે એના ઉપર આજે સાંજે દિલ્હીમાં 6 વાગ્યાના આસપાસ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવાની છે અને ઉમેદવારોની જે ચર્ચા થવાની છે એમાં ગુજરાતના બાકી રહેલા 11 ઉમેદવારોની ચર્ચા થાય તેવી પણ પૂરેપૂરી શક્યતા સામે આવી છે। 11 બેઠકોમાંથી ફરી એક વખત 5 જેટલા વર્તમાન સાંસદ રિપીટ થાય તેવી શક્યતા હાલ વ્યક્ત કરવામાં આવી છે। આ ઉપરાંત બાકી રહેતી બેઠકો ઉપર નવા ચહેરા આવે તેવી પણ શક્યતા છે। બીજો એક તર્ક અત્યારે એ પણ લગાવવામાં આવી રહ્યો છે કે જે જગ્યાએ અત્યારે છેલ્લા 3 ટર્મથી મહિલા ઉમેદવાર છે, એટલે કે મહિલા સાંસદ છે, તેની જગ્યાએ હવે પુરુષ ઉમેદવારને ટિકિટ અપાય તેવી પણ શક્યતા સામે આવી રહી છે અને તેની અંદર મહેસાણા અને સુરત આ બંને બેઠકની અંદર ઉમેદવારની જાતિ એટલે કે મહિલાની જગ્યાએ પુરુષ આવે તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે। આ ઉપરાંત અન્ય જે 9 જેટલી બેઠકો છે ત્યાં પણ કેટલાક ફેરફાર થાય તેવી પણ શક્યતા છે। સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આજે સાંજે જે બેઠક મળવાની છે એ બેઠક મળ્યા બાદ આવતીકાલે મંગળવારે સાંજ સુધીમાં જે યાદી બીજી ભારતીય જનતા પાર્ટીની જાહેર થવાની છે તેની અંદર ગુજરાતના 11 જેટલા ઉમેદવારોના નામ પણ હોઈ શકે છે તેવો કયાસ પણ અત્યારે લગાવવામાં આવી રહ્યો છે। જો કે શરૂઆતમાં એ તર્ક સામે આવ્યો હતો કે મોટાભાગના સાંસદો રિપીટ નહીં થાય અને તેમની જગ્યાએ નવા અને યુવા ઉમેદવારોને તક મળશે, પરંતુ પહેલી યાદી જે જાહેર થઈ તેની અંદર લગભગ 50% જેટલા લોકો રિપીટ કરવામાં આવ્યા છે। એ જ રીતે હવે 11 પૈકી 5 જેટલા સાંસદો, વર્તમાન સાંસદ રિપીટ થાય તેવી પણ શક્યતા સામે આવી છે અને બાકી રહેતા ઉમેદવાર નવા આવે તેવી પણ એક ચર્ચા જોવા મળી રહી છે। વડોદરાની વાત કરીએ તો વડોદરા બેઠક ઉપર પણ આ જ રીતનું સસ્પેન્સ યથાવત છે, સુરત ઉપર સસ્પેન્સ યથાવત છે, મહેસાણા ઉપર પણ હજી સસ્પેન્સ યથાવત રહેવા પામ્યું છે। જી।